જિલ્લાના વાલોડ તાલુકાના ગામોમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ દ્વારા હાઈ ટેન્શન લાઇન નાખવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. જો કે તે અંગેની જાણ ગ્રામસભામાં કરવામાં આવેલ નથી, તેમજ ગ્રામસભામાં અને ખેડૂતોની પરવાનગી વગર જ આ અધિકારીઓ દ્વારા ખેતરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે ખેડૂતના ખેતરમાં સર્વેની કામગીરી કરવામાં આવનાર હોય તો તે અંગેની જાણ કરવી જોઈએ. ત્યારે આ સમગ્ર મામલામાં સર્વેની કામગીરી અટકાવવામાં આવે તેવી માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યપાલ અને જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર વાલોડ મામલેદારને આપવામાં આવેલ છે. જ્યારે આ સમગ્ર મામલે ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાત રાજ્ય અધ્યક્ષ રાકેશ ચૌધરીએ શું કહ્યું તે જુઓ. જોહાર જય આદિવાસી. આજરોજ અમે વાલોડ મામલતદાર ખાતે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્ર અમે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને તાપી જિલ્લાના જે કલેક્ટર છે એમને સંબોધીને આપ્યું છે. અને આ આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે હાલમાં જે જેટકોના અધિકારી છે એ અધિકારીઓ દ્વારા કોઈ પણ ખેડૂતને જાણ કર્યા વગર કે કોઈ પણ ગામની ગ્રામસભાની પરવાનગી લીધા વગર જે તે ગામના જે ખેડૂતો છે એ ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન લાઇન માટે સર્વે કરવામાં આવી રહ્યો છે અને ખાડા ખોદવામાં આવી રહ્યા છે. આ જે કામ કરવામાં આવી રહ્યું છે તે તદ્દન ગામજનો અને જે ખેડૂતો છે એમની જાણની બહાર કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ખેડૂતોમાં પણ વિરોધ છે અને જે ગ્રામજનો છે એમનો પણ વિરોધ છે. અને ખાસ કરીને આ જે વિસ્તાર છે તાપી જિલ્લો એ બંધારણની અનુસૂચિ 5 માં આવે છે અને બંધારણમાં આદિવાસી વિસ્તાર જે છે તો એના માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે સમતા જજમેન્ટ 1997, એમાં પણ કહેવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની એક ઇંચ પણ જમીન નથી. અને 2013માં જે વેદાંતા ચુકાદો આપ્યો તો વેદાંતા જજમેન્ટમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં ન વિધાનસભા કે ન લોકસભા પરંતુ ગ્રામસભા એ સર્વોપરી છે, એટલે કે ગ્રામસભાને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. તેમ છતાં પણ જે જેટકોના અધિકારીઓ છે એમના દ્વારા પોલીસ તંત્રનો ઉપયોગ કરીને ધાક ધમકી આપીને જે ખેડૂતો છે તો એ ખેડૂતોના ખેતરમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને ખાડા પણ ખોદવામાં આવી રહ્યો છે. તો તેને લઈને અમારો સખત વિરોધ છે. અને જો આ કાર્યવાહી તાત્કાલિક અટકાવવામાં ન આવે, સર્વે અટકાવવામાં ન આવે, ખોટી રીતે જે ખાડા ખોદવામાં આવી રહેલા છે તે ન અટકાવવામાં આવે તો આવનારા સમયમાં કાયદાકીય રીતે અમે આગળ વધીશું. અને સાથે સાથે જો જે જેટકોના અધિકારીઓ છે એમની સાથે કોઈનો પણ સંઘર્ષ થાય, કારણ કે એમના દ્વારા પરવાનગી લીધા વગર કરવામાં આવી રહેલું છે, તો કોઈ પણ ખેડૂતનો સંઘર્ષ થશે તો એની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે, એ જ અમે જણાવવા માંગીએ છીએ. એટલે સરકારી તંત્ર પાસે પણ આશા રાખીએ છીએ કે આ બાબતે સકારાત્મક કાર્યવાહી કરે અને તાત્કાલિક આ જે સર્વેની કામગીરી થઈ રહી છે, ખાડા ખોદવાની કામગીરી થઈ રહી છે જેટકો દ્વારા, તે અટકાવવામાં આવે. જોહાર જય આદિવાસી.